રાજકોટના મંજુલા દાદી છે તેમને હવે રીલ્સનો ચસ્કો લાગી ગયો છે। એમાં તમે બાયણું ખુલ્લું રાખીને દેખાવ છો? હા, એ બાયણું ખુલ્લું રાખીને મારો પગ વાંકો નતો આવતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું। કઈ રીતના વિડીયો બનાવેલા છે? બસ મારો તો ખાલી ગાડી મારી ગાડીના જ હોય, બીજા કઈની ન હોય। આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે, તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો। તો મેં કીધું મારા વિડીયા બીજા મેલે ને બીજા કમાય છે, મારે કમાવું નથી, મારે નામ જ કમાવું છે। કે આટલી ઉંમરે આ બાના વિડીયા કેવા આવે જોવો, મારે ગાળુવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડીયા સામાજિક જ હોય। આ પેલો આ કોપિયાનો વિડીયો તમે ગામમાં નીકળો તો લોકો તમને ઓળખી જાય છે? હા, શું કેવી રીતના ઓળખી પેલો જાય? દાદી જાય વિડીયા વાળા। અત્યારે તમે આટલા ફેમસ થઈ ગયા છો, હવે તમને કેવું લાગે છે? એટલે મને તો સારું જ છે। રાજકોટની અંદર આમ તો રંગીલું રાજકોટ છે, ત્યાંના રંગીન લોકો છે, ત્યારે રાજકોટના મંજુલા દાદી છે તેમને હવે રીલ્સનો ચસ્કો લાગી ગયો છે। જી હા, રાજકોટના મંજુલા દાદી કે જેમનો એક વિડીયો સ્ટન્ટ કરતો વાયરલ થયો હતો, એ વિડીયો વાયરલ થયા બાદ મંજુલા દાદીએ મોટો ખુલાસો કર્યો છે। ખુલાસો કરતા એમણે એવું પણ કહ્યું છે કે ભાઈ આ વિડીયો મેં મારી જાતે જ બનાવડાવ્યો હતો કારણ કે મારે ફેમસ થવું હતું। મંજુલા દાદીનો એ કારમાં જ નહીં પરંતુ એક્ટિવા સાથેના પણ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફરે છે। અનેક વખત રાજકોટના રસ્તે એક્ટિવા સાથે મંજુલા દાદી દેખાય છે। વિડીયો વાયરલ થયો છે તો હવે શું કરીશું તેવી વાત કરતા મંજુલા દાદી જોવા મળ્યા છે। કહેવાય છે કે ભાઈ ઉંમર ભલે ગમે એટલી મોટી હોય પરંતુ જો તમારે ફેમસ થવું હોય તો તમે કંઈ પણ કરી શકો। આ જુઓ મંજુલા દાદી કારની ત્યાં સ્ટન્ટ કરતા કરતા આવે છે અને પછી હાથ એકદમ ઊંચો કરીને આમ બધાને આમ કેમ હાઈફાઈ કરતા હોય કે ભાઈ હું આવી ગઈ હવે, એવી રીતે મંજુલા દાદી ફેમસ થઈ ચૂક્યા છે। હાલ તો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મંજુલા દાદી એટલે કે મંજુલાબેન સાકરિયા જે છે તે ચર્ચામાં આવ્યા છે। એમણે નિવેદન આપતા એવું પણ કહ્યું કે અનેક વખત રાજકોટના રસ્તા ઉપરથી હું આ રીતે નીકળું છું, મને એમ થયું કે અત્યાર સુધી એક્ટિવામાં ભારે વિડીયો બનાવ્યા પણ હવે આજે એક સ્કોર્પિયોમાં વિડીયો બનાવી નાખીએ એટલે વધારે ફેમસ થઈ જાય। મારો પગ ન વળ્યો એટલા માટે હું દરવાજો બંધ ન કરી શકી, ખોલી ન શકી। વિડીયો એટલા માટે મારે બનાવવો પડ્યો કારણ કે મારા વિડીયોથી ઘણા બીજા લોકો કમાઈ જાય છે એટલે એ લોકોને મારે જવાબ આપવા માટે મારે આવા વિડીયો બનાવવા પડ્યા। મારા પૈસા નથી કમાવા પણ મારે નામ બનાવવું છે। હવે આટલી ઉંમરે જુઓ તમે મંજુલા દાદી નામ બનાવવા માટે મેદાન ઉતરી ચૂક્યા છે। ભલા રાજકોટના ક્રિએટરો છે એમને ચેલેન્જ આપી દીધી છે કે મારા નામનો ઉપયોગ કરી, મારા વિડીયોનો ઉપયોગ કરી અને બીજા લોકો પૈસા જે છે તે કમાઈ ગયા। મારે પૈસા નથી કમાવા, મારે તો નામ કમાવવું છે। મારા ઇન્સ્ટાગ્રામ પર 4000 કરતાં વધુ ફોલોવર પણ છે। મારા ઘરને મારું ઘર છે, મારા ઘરે પણ લોકો છે, મારો દીકરો છે, મારી દીકરી, મારા જવાઈ, એ બધા જ મને કહે છે કે તમે વિડીયો બનાવો એની ના નહીં, તમે સારા વિડીયો બનાવો પણ ગાળાવાળા વિડીયો ન બનાવતા, તમે આવા ગાડી ચલાવો છો એ બધા વિડીયો બનાવો, એટીટ્યુડવાળા વિડીયો બનાવો તમ તારે। એટલે આ બધી જ વાત જે છે તેનો ખુલાસો પણ અહીંયા મંજુલા દાદીએ કર્યો છે। ત્યારે અનેક વખત રાજકોટના રસ્તામાં એક્ટિવા સાથે મંજુલાબેન દેખાય છે। જોકે મંજુલા દાદી એ પોતે વ્યવસાય પણ કરે છે, એક રેકડી છે, આ રેકડીની અંદર બધો ચા પાણી નાસ્તાની ગુટકાની એ બધું ચીજ વસ્તુઓ જે છે તે વેચીને ગુજરાન ચલાવે છે। જોકે મંજુલાબેન સાકરિયા ચર્ચામાં ત્યારથી આવ્યા જ્યારથી એમનો વિડીયો સ્કોર્પિયો સાથે વાયરલ થયો। રંગ છે રાજકોટ, રંગીલું રાજકોટ છે ને ત્યાંના રંગીન મિજાજ લોકો ધરાવતા છે એ લોકો જે છે એમણે આ વિડીયો ખૂબ વાયરલ પણ કર્યો। હવે આ વિડીયો વાયરલ થતાની સાથે અહીંયા સવાલ એવો ઉઠ્યો કે રાજકોટના દાદી સ્ટન્ટના રવાડે ક્યાંથી ચડી ગયા? જે ક્રિએટરો છે એમને ચેલેન્જ પૈકી કે મારા નામનો ઉપયોગ કરી, મારા વિડીયોનો ઉપયોગ કરીને કેટલાય લોકો ફેમસ થઈ ગયા એટલે હવે મારે ફેમસ થઈ જવું છે। હવે 70 વર્ષના દાદી ફેમસ થવા માટે રાજકોટના રસ્તે નીકળ્યા છે। જુઓ તમે સાંભળો પેલા એ દાદીને કે એમનો વિડીયો વાયરલ થયા બાદ શું કઈ આખી પ્રતિક્રિયા આપી।
આ તે વાયરલ થયો છે તો હવે શું કરશું? એમાં તમે બાયણું ખુલ્લું રાખીને દેખાવ છો. હા, એ બાયણું ખુલ્લું રાખીને મારો પગ વાંકો નતો આવતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું હતું. કે ઈ મારી ભૂલ છે, બીજી કોઈ મારી ભૂલ ન હોય. તમે કેટલા સમયથી આવા વિડીયો બનાવો છો? હું તો 6-7 મહિનાથી. તમે કઈ રીતના વિડીયો બનાવેલા છે? બસ મારો તો ખાલી મારી ગાડીના જ હોય, બીજા કઈ ન હોય. આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે, તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો. તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાયના ઊભી રહી. આ વિડીયો ઉતારવાનો તમને શોખ ક્યાંથી આવ્યો? અરે મારા વિડીયા બીજા મેલે છે. તો મેં કીધું મારા વિડીયા બીજા મેલે ને બીજા કમાય છે, મારે કમાવું નથી, મારે નામ જ કમાવું છે. મારું નામ તો સારું છે ને કે આટલી ઉંમરે આ બાના વિડીયા કેવા આવે જોવો. મારે ગાળવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડીયા સામાજિક જ હોય. આ પેલો આ કોપિયાનો વિડીયો નકું મારુતિમાં નહીં, શ્યામાય નહીં. ત્યાં રિક્ષા પડતી, રિક્ષામાં હું બેઠી ઉતાર્યો. તમે ગામમાં નીકળો તો લોકો તમને ઓળખી જાય છે? હા. શું કેવી રીતના ઓળખે? પેલા દાદી જાય વિડીયા વાળા, દાદી જાય વિડીયા વાળા. અહીંયા તમે છોકરા તો અહીં છોકરા ભણતા ની લઈને આવ્યા હતા. મને પાછું ઓછું દેખાય. તમારા કેટલા ફોલોવર છે માજી? 4319. અત્યારે તમે આટલા ફેમસ થઈ ગયા છો, હવે તમને કેવું લાગે છે? મને તો સારું જ છે, મને કાઈ ખરાબ નથી તમને લાગતું. આમાંથી પૈસા કમાવાનું છે કે એવું કઈ છે? ના, મને કાઈ આશા નથી. આમાં 50 રૂપિયા કમાય તોય મને સંતોષ છે. અમારી રોજી રોટી છે. આ વિડીયો મૂકવાથી ઘરના કઈ તમને? ના, મને કોઈ કાઈ નહીં. મને ખાલી ઘરના એટલું કે ખરાબ વિડીયા ન મૂકતા, ગારું ન બોલતા. મારી દીકરી ના પાડે, જમાઈ ના પાડે, છોકરાઓ ના પાડે, વહુ ના પાડે, બધાય ના પાડે, મારા ભાઈ ના પાડે. ગારું વાળા વિડીયા નહીં. તમારું આઈડી નામ શું છે? મંજુલાબેન સાકરિયા. આ તમારો સ્કોર્પિયોનો વિડીયો પછી તમે વધારે વાયરલ થઈ ગયા, શું કહેશો? વધારે સારું ને, આટલી ઉંમરે કોણ વાયરલ થાય? તમારી ઉંમર કેટલી? 72 વર્ષ. 72 વર્ષ. ત્રીજી ચોથી પેઢી જોઈ લીધી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.